એબીપી અસ્મિતા બોલ બચ્ચનની ગુજરાત ભ્રમણમાં અમે ફરતા ફરતા કચ્છ આવી ગયા છે. ઉનાળે સોરઠ ને કચ્છડો બારે માસ ને એટલી બધી વાર ડાયરામાં લોકો બોલ્યા છે એટલે હું નથી બોલતો. કચ્છ કાયમ એવરગ્રીન હોય છે. બારે માસ કચ્છ જ સૌથી ગમતું પ્રદેશ છે, અદ્ભુત પ્રદેશ છે. કચ્છમાં અમે આ યાત્રા દરમિયાન આખા ગુજરાતમાં કંઈક યુનિક કંઈક નવું કરતા હોય એવા લોકોને મળવાનો પ્રયાસ કરતા હોય છે. અમારી સાથે મિસ્ટર અમીશ મહેતા છે. એ જુદી ટાઈપનું કામ કરે છે. સોશિયલ મીડિયામાં મોટાભાગે લોકો પોતાના છોકરાના ફોટા, પોતાની કલા પ્રતિભા બધું મૂકતા હોય છે. એનિવર્સરી હોય ને બહુ હરખો પ્રેમ હોય તો 2 જણાના ફોટા મૂકે, ખબર ને? મૂકવો પડે ને, નહીં તો શું થાય, ઘરે ડખા થઈ જાય. તો પણ અમીશભાઈ સોશિયલ મીડિયાનો સરસ ઉપયોગ કરે છે. એમનું ભુજમાં એક જસ્ટ અંગ્રેજીમાં પૂછવું એટલે કે આસ્ક એને પૂછિંગ નામની એક હેશટેગ ચલાવે છે, જેમાં ભુજના એના પોતાના વહાલા નગરને કંઈ સમસ્યા હોય તો એનો ફોટો પાડી જસ્ટ પૂછિંગમાં મૂકે. 4000 લોકો છે, પોલીસ અધિકારીઓ, તંત્ર, કોમન મેન. દાખલા તરીકે અમીશભાઈ નીકળે અને ક્યાંય ગટર ઉભરાણી હોય તો ફોટો પાડી અને જસ્ટ પૂછિંગમાં મૂકે અને લખે કે આ સોલ્યુશન ક્યારે થાય છે. આ તમે જસ્ટ પૂછિંગનો જે યજ્ઞ ચલાવો છો એમાં કંઈ રિઝલ્ટ આવે છે કે બધું પાણીમાં જાય છે? ના મહેન્દ્રભાઈ, રિઝલ્ટ ચોક્કસથી મળે છે અને ખાસ કરીને પ્રજા પણ આનામાં જાગૃત થાય છે. તમે અત્યારે પણ જોઈ શકો છો કે આ ફેસબુકમાં જે અત્યારે મેં પોસ્ટ મૂકી છે કે ભુજ નગરપાલિકામાં છેલ્લા 2.5 વર્ષમાં વિકાસ કાર્યો શું થયા, તો આનાથી લોકોને ખબર પડે છે કે હકીકતથી ભુજમાં શું સ્થિતિ છે, ભુજમાં કેવા કામો થઈ રહ્યા છે. લોકો જે ફેસબુક સોશિયલ મીડિયાનું આજે ચલણ વધી ગયું છે. લોકો પાસે આજે ઘણીવાર સમય નથી હોતો, અચૂક સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન થતા હોય છે. ત્યારે આ હેશટેગ હું મૂકું છું, હેશટેગ સાથે જ્યારે જસ્ટ પૂછિંગ પ્રશ્ન રજૂઆત કરું છું ત્યારે અનેક રમૂજ કમેન્ટ પણ આવે છે, અમુક લોકોના સારા કમેન્ટ્સ પણ આવે છે, અમુક સજેશન્સ આવે છે. એ આખું પોર્ટફોલિયો તૈયાર કરી એની પ્રિન્ટ કાઢી અમે જે તે તંત્ર કે જેની ફરિયાદ છે એને અમે ફોરવર્ડ કરી છે. અચ્છા, આ એક આમાં કોઈ એનજીઓ છે કે વન મેન આર્મી? ના, વન મેન આર્મી છે. એકચ્યુઅલી હું પોતે મીડિયા સાથે કનેક્ટેડ છું. રમેશભાઈ, મારે બીજું પૂછવું છે, ક્યારે ધમકીઓ આવે? કોઈ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધ લખ્યું હોય કે અહીંયા સફાઈ નથી થઈ, જર્જરિત બિલ્ડિંગ છે, ધમકી આવે ક્યારે? ના, ધમકી નથી આવતી, પણ ઘણીવાર મીઠા શબ્દોમાં એમ કહેતા હોય કે ભાઈ તું આનામાં મૂકશે ને કરતાં અમે ડાયરેક્ટ મૂકી દે, તો અમે એ વસ્તુનું સોલ્યુશન મૂકી. ડાયરેક્ટ મૂકવાથી તમારા કાન સુધી નથી પહોંચતું, એટલે અમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડે છે. અને સોશિયલ મીડિયામાં મૂક્યાથી શું છે, પ્રજા જાગૃત થાય છે. પ્રજાને બી ખબર પડે છે કે ભાઈ આ જે પ્રશ્નો છે એ હકીકતથી સત્ય છે. અને લોકોને આપણે જ્યારે એના સ્નેપ્સ મૂકીએ છીએ, એના ફોટોગ્રાફ સાથે મૂકીએ છીએ, ત્યારે ખબર પડે છે કે વાસ્તવિક સ્થિતિ શું છે. કારણ કે બણગા તો ઘણા ફૂકે છે કે ભુજમાં વિકાસ કાર્યો થયા, આ તંત્ર કચેરીમાં આ કચેરી આ કામ કરે. કકળાટનું જ લેવાનું કે સારું હોય તો એ લેવાનું? ના, સારું લેવાનું, પણ જનરલી અત્યારે જોઈએ તો સમસ્યાનું વધારે હોય છે. કારણ કે સમસ્યાઓ એટલી બધી છે કે એના નિરાકરણની જરૂર છે. બીજી એક વાત કરું, દરેક શહેરમાં પત્રકારો, જાગૃત નાગરિકો પરંપરાગત રીતે પ્રશ્નોની રજૂઆત, શહેર સુચારું રહે, લોકોને નાગરિકને સુવિધા મળે. ન્યૂઝ ફોર કચ્છ અખબાર છે મારી પાસે, એમાં પણ લખ્યું છે કે આંગણવાડીની બહેનોને ન્યાય ક્યારે મળશે, અચ્છા સ્કૂલોમાં આ સમસ્યા છે, આ ગામમાં રસ્તા નથી ત્યાં. આ પરંપરાગત એક માધ્યમ હતું. હવે આ નવું માધ્યમ છે જેમાં તમે, અચ્છા બીજા પણ લોકો છે ભુજના, આપણે એમને પૂછીએ. આ પણ છો તો કચ્છ જ ને? શું ગામ તમારું? અમારું ગામ મુન્દ્રા તાલુકાનું મોટી ભુજપુર. આપનું નામ? જયેશ ડેઢિયા. જયેશભાઈ, દેશમાં ચૂંટણી આવે ખબર છે કે નહીં? હા, રસ લ્યો. ચૂંટણીમાં થોડુંક, બહુ નહીં. કેટલું કામ? થોડુંક એટલે કેટલું? આમ થોડુંક એટલું કેમ નથી લેતા? એટલું તો શું છે, આટલા વર્ષ હું ગવર્મેન્ટ સર્વિસ કરું. અચ્છા, ગવર્મેન્ટમાં કામકાજ કેવું છે? વિકાસના કામ થયા છે? વિકાસને તો અમારા બાજુ સારા થયા છે. સરકારની કામગીરી કેવી છે? ગામડામાં અમારે ત્યાં સારું છે બધે ઓવરઓલ. હા. તમારા સંસદ સભ્યનું કામ કેવું છે? સારું છે. મળ્યા કોઈ દી જોયા? હા, તમારા ગામ આવ્યા છે? હા, અમારા ગામ લગભગ 12 મહિનામાં 5 વખત આવે. એના કોઈ હગા બગા રહે છે કે અમસ્તા જ જનતાની સેવા કરવા માટે? વાહ સર. હા, અમારે ભુજપુરમાં એક પાંગડા પોળ છે. હા, એટલે પાંગડા પોળનું બધું સંચાલન અમે કરીએ છીએ. 150 વર્ષ જૂની પાંગડા પોળ છે. એમાં પણ અમને પાંજરા પોળ. પાંગડા પોળ એમાં શું હોય? પાંગડા પોળ, લુલા લંગડા પછી પાંગડા પોળ એટલે એમાં બધું કોઈ આપણે ઇન્કમ વાળા ઢોર નહીં. જો સેવાથી. આપનું નામ? ભરતભાઈ. તમારું કયું ગામ? મારું
હું એ ભુજપુરનો જ છું અને હું ભુજપુર પાંગડા પોળનો પ્રમુખ છું. તો અહીંયા સમય શું લેવાય છે? અમે અહીંયા વિઝિટ પર આવીએ, દર મહિને એકવાર આવીએ, પાંગડા પોળની મુલાકાત લઈએ. અને આમ ઓવરઓલ દેશમાં તમને આ નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનને કેવી રીતે જોવો છો તમે? બહુ સરસ રીતે અમે જોઈએ છીએ ને જે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે દેશ માટે એ બહુ ઉત્તમમાં ઉત્તમ કરી રહ્યા છે. તમે આ જ વાત આ ટાઈપનું જ મત ધરાવો છો ને? તો લાંબુ થવું નહીં મારે. સેમ મત છે એટલે લાંબુ થવું નહીં, નહીતર ઉભો થઈને આવું. સરખું જ છે નરેન્દ્રભાઈ મોદી. અમીશભાઈ, તો અહીંયા આના માટે એક તંત્ર હોય છે સુચારુ વ્યવસ્થા માટે. આટલા બધા પત્રકારો છે, આટલા બધા લોકો છે, સ્ટાફ છે, તો પણ કેમ તમારે રોજ આ એક જસ્ટ પૂછિંગમાં એક પ્રશ્ન આનો ઉકેલ નથી આવતો? જસ્ટ પૂછિંગમાં કેવું છે મહેન્દ્રભાઈ, મૂકવું પડે જેવી ફરજિયાત છે કે લોકોને ખબર પડવી જોઈએ કે આજે લોકો જેને મત આપી રહ્યા છે, સમજી લો કે આજે ભુજના 11 વોર્ડ છે, 11 વોર્ડમાં 44 કાઉન્સિલર છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ વોર્ડમાં એના કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં કામગીરી કરે છે કે નહીં? અમે દરેક વોર્ડમાં જે બી સમસ્યા હોય એ સમસ્યા અમે જસ્ટ પૂછિંગના માધ્યમથી મૂકી ત્યારે એ વિસ્તારના લોકોને ખબર પડે છે કે વાસ્તવિકતામાં અમારા વિસ્તારમાં કામ થયું છે કે નહીં એમ. એટલે આ જરૂરી છે. નો ડાઉટ મીડિયા છે, પ્લેટફોર્મ છે, સરકારી કચેરીઓ છે, પણ ઘણી કચેરીઓમાં છે બેરાસ છે. એક તમને બીજો અંગત પ્રશ્ન પૂછ્યો, તમે જસ્ટ પૂછિંગમાં 100 સમસ્યા મૂકી છે એવરેજ, એમાંથી કેટલાના ઉકેલ આવે છે? ઘણા બધાના ઉકેલ આવ્યા છે. અમે જસ્ટ પૂછિંગના માધ્યમથી અમે ભુજમાં એક મારું ભુજ સ્વચ્છ ભુજ સુંદર ભુજ અમે કોન્સેપ્ટ ચાલુ કર્યું હતું જસ્ટ પૂછિંગના માધ્યમથી. એનામાં અમે અમારા નંબર આપ્યા હતા, મારા ખુદના નંબર આપ્યા હતા, બીજા 2 મીડિયાના કર્મીઓના નંબર આપ્યા હતા કે ભુજમાં કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ સમસ્યાઓ અમને વોટ્સઅપ કરવી, અમે એ વોટ્સઅપના માધ્યમથી સમસ્યા સોલ્વ કરશું ને એ સમસ્યા સોલ્વ થતી. ને આજની તારીખમાં લોકો અમને મેસેજ કરી, તમારું શહેર સ્વચ્છ છે અત્યારે? પૂરો તો ન કહી શકીએ, પણ 70% ભુજ અત્યારે સ્વચ્છ છે. આ પણ એક એમને અદ્ભુત પ્રયાસ કર્યો. તમે જે શહેરમાં રહેતા હો, આપણે આપણું પોતાનું ઘર એકદમ ચોખ્ખું ચણાક રાખીએ છીએ, ઘર પૂરતા જ આપણે બધા બહુ ચોખ્ખા છીએ. શેરીમાં અને જેમ જેમ ઘરથી દૂર જતા જાય એમ ગમે ત્યાં કચરો ફેંકી દે. વડાપ્રધાન પોતે નરેન્દ્રભાઈ પોતે સ્વચ્છતા માટે એટલો જંગ ખેલે છે. એટલે જસ્ટ પૂછિંગની આ એક જે એમની સ્ટાઇલ છે વર્કિંગ, કે ભુજ શહેરને સ્વચ્છ રાખવું, સતત નિરંતર આ પ્રયાસ ચાલુ જ હોય તમારી ટીમ? નિરંતર પ્રયાસ ચાલુ જ રહે છે. અને જેવી પણ કોઈ પણ સમસ્યા દેખાય એ ઓન ધ સ્પોટ અમે ફેસબુક ઉપર મૂકે છે. ઘણીવાર અમને પણ સામે લોકો જવાબ કરે છે કે ભાઈ તમે આ પોસ્ટ મૂકો છો તો આનું નિરાકરણ આવ્યું કે નહીં. ત્યારે અમે એને ફોટા સાથે બતાવીએ છીએ કે બિફોર શું હતું અને આફ્ટર શું થયું. એટલે આ પોસ્ટનું હકીકતથી નિરાકરણ આવે છે. ખાલી એવું નથી કે ખાલી પબ્લિસિટી માટે આપણે મૂકી દઈએ છીએ, એનું નિરાકરણ મળે છે. અને સારા લોકો આનામાં રસ પણ દાખવે છે અને સારા લોકો આનામાં એનું કમેન્ટ પણ કરે છે, એના માટે પ્રયાસ પણ કરે છે કે ભાઈ મારા અત્યારે ફેસબુક પેજમાં ધારાસભ્ય છે, પ્રમુખ શ્રી છે નગરપાલિકાના, બધા જ લોકો છે. હા, તો એ પોતે જોવે છે કે ભાઈ આ છે સમસ્યા, તો આપણે એમને મૂકી છે તો લોકો સોલ્વ કરવાની ટ્રાય પણ કરે છે. ભાઈ અમીશભાઈ, આ ખાલી શહેર પૂછું, ઘરમાં 2 જણા બાઈ જાય એનું આપણે નથી કરતા ને? ના, એવું કાંઈ નથી કરતા હજી. કરવા જેવું પણ નથી કે કયા વિષય ઉપર બાજા હોય ને એમાં આપણે જસ્ટ પૂછીને કહીએ તો ક્યારેક આપણા ઘરે ડખો ખાઈ જાય. હું શું કહું, આને આમ કેમ લોકો વિસ્તારે એમ આમ ધંધાનો વિકાસ કરે એમ જસ્ટ પૂછિંગમાં અત્યારે શહેરની સમસ્યા, પછી પરિવારની, કોઈના વ્યવહારનો, તો એવા કઈ એમાં એવું થાય પેલા તો મને મારી સમસ્યા મૂકવી પડે. જસ્ટ તમારે હજુ તમે ગોતો છો કેટલામી વખત? આ 3જી વખત કરવાના છે. એટલે હવે આવી સમસ્યા પછી મારા ઉપર આવી જાય કે ભાઈ લોકો મને પૂછશે જસ્ટ પૂછીને તમે 3જા ક્યારે કરશો. તો અમીશભાઈ જિંદાદિલ માણસ છે અને પોતાનું નગર ગમે છે, પોતાનું શહેર સ્વચ્છ રહે એ માટે તેઓ નિરંતર પ્રયાસ કરે છે. લોકો એમને રિસ્પોન્ડ કરે છે, સૌથી મહત્ત્વની વાત એ છે. અને એક અધિકારીઓને, કર્મચારીઓને અને કોર્પોરેટરોને એક હોય છે કે કોઈ જુએ કે ન જુએ, જસ્ટ પૂછિંગવાળા નીકળશે અને જો હેશટેગમાં ફોટો પાડીને મૂકશે અને કલેક્ટરને ત્યાં સુધી આની તમારી જાણકારી મોકલી છે. કલેક્ટરને એવું થયું કે એવું બન્યું છે, એક પણ એવો દાખલો બન્યો છે કે જસ્ટ પૂછિંગને લીધે કોઈને બદલી થઈ હોય, કોઈને ખખડાવ્યો હોય, કોઈને? એવું નથી, પણ એક દાખલો થયું હતું કે જસ્ટ પૂછિંગના માધ્યમથી અમે જે તે સમયે બ્લડ બેંકની એક કોથળી રસ્તામાં ગાય માતા ખાતી હતી અને એની ફરિયાદ મેં ભૂતકાળમાં એક કલેક્ટર હતા રેમ્યા મોહન મેડમ, એમને કરી હતી. એને ઓન ધ સ્પોટ પગલાં લઈ અને હોસ્પિટલને ₹1 લાખ દંડ કર્યો હતો અને 30 દિવસ સુધી હોસ્પિટલમાં આખી એની કાર્યવાહી થઈ હતી અને સુચારુ વ્યવસ્થા ગોઠવાડી. એના પછી ભુજની દરેક હોસ્પિટલમાં વ્યવસ્થા ગોઠવાડી હતી. એટલે જસ્ટ પૂછિંગનો પડઘો તો પડે જ છે. આપણે કાંઈ પણ કરીએ ને, ટેનિસને એવું કીધું છે કે ટેનિસન એટલે દર્શકોને કીધું અંગ્રેજીના બહુ મહાન
ફિલોસોફિકલ ટાઈપની કવિતાઓ લખતા કે એક ફૂલ એક કળી તોડીએ ને તેનો પ્રત્યાઘાત સેંકડો કિલોમીટર દૂર રહેલા ગ્રહોને પણ લાગતો હોય છે. તો તમે કંઈક કરો, જો તમારા શહેર માટે કંઈક કરો, દેશ માટે કંઈક કરો, ક્યાંક એની અસર થતી હોય છે. અમીશભાઈનો એક પ્રયાસ કે મેડિકલ વેસ્ટ આખા ભુજમાં બંધ થઈ ગયું જસ્ટ પૂછીંગની એક પોસ્ટથી, કે જે બ્લડ ઉપયોગ કર્યા પછી જે રસ્તા પર ગેર જવાબદાર રીતે ફેંકી દેવામાં આવી, ₹1 લાખ હોસ્પિટલનો દંડ થયો. એના લીધે બધી જ હોસ્પિટલો મેડિકલ વેસ્ટ બાબતમાં એલર્ટ થઈ ગઈ. તો આ હતા ભુજથી અમીશભાઈ. હજી કોઈ અલગ ટાઈપના અલગ રંગ, નવા રંગ એટલે કાળા ધોળાની અલગ ટાઈપનું કંઈ મળશે તો આપણે બોલ બચ્ચન એમની સાથે વાત કરીશું. અમીશભાઈ, હાર પૂછી જ નાખું, ચૂંટણી આવે છે ખબર ને? હા, ચૂંટણી આવે. કેવું છે અહીંયા તમારો મુકાબલો? મુકાબલો સારો છે અત્યારે, અને જે લડાઈ થશે? ના, લડાઈ જેવું કાંઈ દેખાતું જ નથી અત્યારે. તો જે પ્રમાણે ચિત્ર દેખાય એવું લાગે છે કે વન સાઈડ ભારતીય જનતા પાર્ટી વિન દેખાય છે, ઘોડો એમનો. આમ કોંગ્રેસને સારું નહીં લાગે, પણ મોટાભાગના કોમન મેન એવું કહે છે જે કોઈ પાર્ટી સાથે સંકળાય કે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજર ટીમ હોય એની સામે હિલ શિલ્ડની ડિસ્ટ્રિક્ટ ટીમ ઉતારી દઈએ ને, ગુજરાતમાં કેટલીક ટકા એવું છે ને, એકદમ વન સાઇડેડ જેવું છે. કાર્યકરોની ઉણપ છે, કાર્યકરો મોટા નેતાઓ છોડીને વ્યા જાય એટલે કાર્યકરો ઉપર મનોબળ ઉપર અસર તો થાય જ ને. થાય 100% થાય. હે 100% થાય. અને જે લોકો કોંગ્રેસની વિચારધારામાં હોય કે કોંગ્રેસ માટે હવે એ આમ જોઈએ કે જે અર્જુનભાઈના ભરોસે આપણા એ જ વી ગયા. હા, અને છે ખરા કાર્યકરો ભુજમાં કોંગ્રેસના? હા, ઘણા બધા છે. લડે છે? કોંગ્રેસના લડે છે, ઘણા લડાઈ છે, લડશે બી ખરા. પણ અત્યારે જે પ્રમાણે સ્થિતિ દેખાય છે એ પ્રમાણે વન સાઈડ દેખાય છે. આખું ચિત્ર જે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસમાં કોણ છે? કોંગ્રેસમાં અત્યારે નીતેશભાઈ લાલન કરીને ગાંધીધામના કોઈ છે યુથ કોંગ્રેસના પ્રમુખ, એમને ટિકિટ આપવામાં આવી છે. પણ એમની એક બાજુ વિનોદ ચાવડા મહામંત્રી, બહુ મોટું માણસ, તો એની સામે કોંગ્રેસે નવયુવાનને તક આપી. હા, કોંગ્રેસે નવયુવાનને તક આપી છે. કોંગ્રેસે કાંક એમનામાં જોયું હશે, બટ અત્યારે જે પ્રમાણે ચિત્ર, અત્યારે વાતાવરણ છે એ પ્રમાણે વિનોદભાઈ જે કામ કર્યા છે, વિનોદભાઈનું જે અત્યારે ફેસ છે પોપ્યુલર, એના કાર્યકરોની ફોજ, મને લાગે છે એક રાઉન્ડ તો અહીંયા તમારે પૂરો થઈ ગયો છે ભાજપનો. એટલે ચાલુ જ છે ત્યારે, એમનો પ્રવાસ તો ચાલુ થઈ ગયું છે અત્યારે, એવું છે. એટલે એમનું જે આખું વિનોદભાઈનું જે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે લાગે છે કે વન સાઈડ આખી ચૂંટણી થશે. ઓહો, તો આ હતા ભુજ નગરની ચિંતા કરનાર, ભુજ નગર સ્વચ્છ રહે, ભુજમાં સુચારુ વ્યવસ્થા રહે, એ વગર પૈસે પોતાનું લોહી બાળી, પોતાનું બ્લડ પ્રેશર વધારી અને તંત્રની સામે માથાઝીક કરનાર અમીશ મહેતા વધુ કેટલાક લોકોને મળીશું, વાત કરજો. અને તમે ભૂલ્યા વગર કોઈ પણ સંજોગોમાં બોલ બચ્ચન જોવાનું ચૂકતા નહીં. હું આ ઝાડવા નીચે આડે વયો જાઉં છું અને તમે જોતા રહેજો. બોલ બચ્ચનમાં ભુજમાં ફરતા અમે કંઈક જુદું કામ કરતા લોકો, બિન પરંપરાગત કામ અથવા જાહેર જીવન સાથે સંકળાયેલા કનેક્ટેડ લોકો સાથે, લોકોની સમસ્યાઓ સાથે જોડાયેલા, તંત્ર સામે બાથડતા, તંત્ર સામે જંગે ચડનાર લોકોને મળવાનું નક્કી કર્યું. ને બહુમાળી ભવન છે કચ્છનું, તડકો ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે, પણ લીમડાનો છાંયડો ઠંડક આપી રહ્યું છે. જેમ અનીશભાઈ જસ્ટ પૂછિંગ દ્વારા ભુજની સમસ્યાઓ રજૂ કરે છે, આ આમનું નામ મુન્નાભાઈ, આમને ક્લોઝ બતાવો તો આ દેખાવમાં ટ્રાન્સપોર્ટર નામની હોલિવૂડની પિક્ચર છે, એનો હીરો છે જેસોન સ્ટેલ્ધન. ઓળખો તમે એને? જોયેલા? તમને ખબર તમે એની જેવા લાગો? ફોલો કરો. અચ્છા, એનો જ વેમ રાખો છો? હું નાનો હતો ત્યારે બોબી દેઓલનો વેમ રાખતો, પછી વાળ વી ગયા. બરાબર. તો મુન્નાભાઈ સાથે આપણે એક જુદી ટાઈપની વાત કરવી છે. મુન્નાભાઈ, છેલ્લા કેટલાક ટાઈમથી તમે તમારું, અચ્છા, મુન્નાભાઈની એક સ્થાનિક લોકલ ચેનલ ચાલે છે જે અહીંના રિપોર્ટ બતાવે, સમસ્યાઓની વાત કરે, સારી નરસી, અને સારું કામ હોય તો સારું બતાવે, નબળું હોય તો નબળું બતાવે. મુન્નાભાઈ, મારે તમને એક જુદું પૂછવું છે કે છેલ્લા કેટલાક ટાઈમથી પહેલાં લોકો ઉત્સાહભેર મીડિયા સાથે વાત કરતા, પોતાની વાત રજૂ કરતા, લોકોને થોડોક રસ ઓછો થઈ ગયો, ઉદાસ થઈ ગયા, સેલ્ફ સેન્ટર, લોકો કોણ પડે એવી માન્યતા આવી છે, એવું કેમ? દાદા, એવું લાગે છે કે પહેલાંનો સમય અલગ હતો. પહેલાં પત્રકારોને જોઈને લોકો ઊભા થઈ જતા. હવેનો ટાઈમ એવો છે કે પત્રકારને જોઈને ઊભા થઈને ચાલે જાય છે કે પત્રકાર આવ્યો.
એટલે આ સારી છાપ કહેવાય કે ખરાબ છાપ કહેવાય એ તો આપ સમજી શકો છો બરાબર. એક વાત એક વાત છે કે એક સમય હતો કે લોકો મીડિયા પત્રકારોને છે ટોળાના ટોળા એકઠા થતા, લોકો પોતાની વાત રજૂ કરતા. હવે નથી લોકોને રસ. જર્નલિસ્ટ કે પત્રકાર કે ને તો એને એવોર્ડ કરી દૂર હટી જાય છે કે પત્રકાર છે ક્યાંક દવા કરી નાખશે. નહીં એટલે આવું કેમ થયું? આવું કે કારણ કે પત્રકારોમાં અત્યારે રાફડો ફાટી ગયો છે. પેલા એ તો ઠીક, પણ લોકો કેમ ઉદાસ થઈ ગયા? લોકોને કેમ રસ નથી? લોકોને ખબર છે કે થવાનું નથી, મીડિયા સમક્ષ ગમે એટલું બોલશું કામ થવાનું નથી. ના, પણ આમ થાય તો છે જ ને. તમે કેટલી બધી તમારા લીધે મેં તમને ઇન્ટરવ્યુ કરતા પહેલા તમે સેંકડો વખત લોકોને ન્યાય અપાયો છે, બોલ્યા છે. તો પણ લોકો આપણે આખો ટોપિક છે ને તંત્ર સારું કરે છે એમાં નથી પડવું. લોકો ઉદાસ થઈ ગયા એ લોકશાહી માટે સારું નહીં, મારું એ કહું. લોકો ઉદાસ એટલે થઈ ગયા છે કે જે ઇલેક્શન આવતું હોય ત્યારે કોઈ પણ પક્ષ હોય, એક ચોક્કસ એક પક્ષ નહીં, કોઈ પણ પક્ષ હોય, પણ જ્યારે વાયદા થતા હોય છે એ પ્રમાણે કામ થતા નથી. ને આપણે સમય ચોક્કસ કે 100% કોઈ પક્ષ કામ કરી શકે નહીં, બધાને ખુશ રાખી શકે એવું કોઈ પક્ષ ન હોય. થોડાક કોઈ ખુશ હોય તો કોઈ નારાજ થાય, પણ ઓલ ઓવર જોવા જઈએ તો ધીમે ધીમે પબ્લિકને રસ ઓછો થતો જાય છે. ઇલેક્શન હોય, તમે મતદાન જોતા હશો, પબ્લિક બહુ ઓછી જતી હોય, ઘરે લેવા જવું પડતું હોય. પહેલાનો ટાઈમ એવો હતો કે એ પોતે ગાડીથી આવતા પોતાની ફરજ સમજતા. તો હવે એને કેવું પડે કે મતદાન કરો તમે. એટલે રસ નથી, ઇલેક્શનમાં રસ રહ્યો કોઈને નથી. કોઈ પણ જાતનું કોઈને કંઈક અન્યાય થયું હોય તો જેમ બારે ફોરેન ઇન્ડિયાની બારે લાખો પબ્લિક ભેગી થઈ જતી હોય છે ન્યાય માટે. હા, એક મુન્નાભાઈ તમને અટકાવું, આંદોલનો ઓછા થઈ ગયા છેલ્લા કેટલાક વર્ષથી જોઈએ છે કે પહેલાં તો રોજ સમાચાર આવતા કે નગરપાલિકાનો ઘેરો પાણી નથી આવતું. તો એટલે કાં પાણી આવવા માંડ્યું છે, કાં રોડ સારા થઈ ગયા છે, કાં ગટરું થઈ ગઈ છે, અને કાં બધું જ ખરાબ હોવા છતાં લોકો કોઈ જવાબદારી જોખમ લેતું નથી. તમે શું કહો? 100% સાચી વાત તમારી. એનું કારણ છે કે નગરપાલિકામાં ગમે એટલું બોલશો પછાડશો કાંઈ નથી થવાનું. અત્યારે પત્રકારો જો રજૂઆત કરવા જાય છે ને તો ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ થઈ જાય છે. એ થઈ છે 4 થી 5 પત્રકાર ભુજમાં થઈ ગઈ છે. રજૂઆત કરવા કે ફરિયાદ કેમ દાખલ થાય? તમે અધિકારીને કહી શકો કે નહીં? તો મતલબ શું? ડેમોક્રેસી ખતમ થઈ ગઈ, તમે બોલી શકતા નથી. સત્ય બોલો છો તો કેસ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક સરકારે આના ઉપર અધિકારીઓ ઉપર પકડ લેવી જોઈએ કે ભાઈ તમારા ભરોસે પબ્લિક તમને મત આપે છે અને તમારી જ પબ્લિક છે એ કોની પાસે જશે? પુનાભાઈ, વ્યક્તિગત વાત કરું, સારા નરસા 2 અનુભવ મને ટૂંકમાં કહો. મીડિયા તમે લોકોનું જે કામ કરવા નીકળો છો એમાં તમને ખુશ થયું હોય, તમારા લીધે કોઈનું ભલું થયું હોય, એક નાનકડો પ્રશ્ન, એક ઉદાહરણ એ આપો. અને એક જેનાથી તમને ત્રાસ થઈ ગયો કે આ કરાય જ નહીં. એક તો લોકોનું કામ કરવા જવું અને માથેથી જશ્ન માથે જૂતા મળે કે લોકો વખાણ કરે છે. પત્રકારનું કામ કેવું છે કે તમે જેની તરફેણ ઇન્ટરવ્યૂ લેશો, જેનું કામ થશે રાજી થશે, સામેનો વ્યક્તિ ગાળો દેવાનો છે. એટલે પત્રકારથી બધા રાજી થતા નથી. હું પત્રકાર છું, 14-15 વર્ષથી નેગેટિવ પત્રકાર છું, સત્ય હોય બતાવું છું. એટલે મારાથી પબ્લિક ખુશ છે, તંત્ર નારાજ છે. ભલે મારા મિત્રો જ છે તંત્રમાં, પણ ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ તું આ બતાવું શું કામ? ભાઈ બતાવવું પડે, નકર પબ્લિકને અમારા ઉપર વિશ્વાસ ઉઠી જાય. અને જેમ કે ભુજનું વક્તવ્ય હતું એ બહુ મોટું કૌભાંડ હતું. એ આખું ઉજાગર મેં કર્યું હતું. મેં કહેવાય જોખમ રે આ કામ કરવા. જોખમ રે, પણ અમે પોતે મોટા જોખમ છે. આ ઇંગ્લિશ હોલિવૂડ સ્ટાર જેસન, નામ હું પાછું હમણાં ભૂલી ગયો. નહીં ઓલા જેસન સ્ટેલધમ જેવા લાગતા, આકર્ષક. એનું આખું ડ્રેસિંગ આમ તો બૂટથી બતાવે તો બૂટ બધા ફિલ્મના હીરો જેવું કામકાજ છે. અને લોકપ્રિય માણસ છે ભુજમાં, લોકોના કામ માટે લડે છે. લોકો અલગ કેટલાક લોકો વખાણે, અધિકારીઓ એમ કે ધમકાવવા માટે આવે છે. પણ આ તો 2 ભાગ રહેવાના. તો આ ભુજના 2 સામાજિક કામ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી, એમનો મત તમને બતાવ્યો. વધુ કેટલાક નવા કલર, નવા લોકોને મળશું. એબીપી અસ્મિતા, બોલ બચ્ચન.